સવારમાં એક બ્લોગ અને ઊંધિયા બે જાય પ્લોટે ગાડીને સર્વિસ કરવા ક્योंकि કાલે આજે બહુ વધારે થોડી ખરાબ થઈ ગઈ હતી તો અત્યારમાં થોડાક નવરા આવી તો ફટાફટ સાફ કરી નાખી પ્લોટે આવી ગઈ છે ને ગાડી આપણે કમ્પ્લીટ સાફ સફાઈ કરી નાખી છે અને વાના કદાય બંધ અને ઝાડવા પાઈ દઈએ આપણે મોટર કરી ચાલુ એટલે પાણી ચાલુ થઈ જાય ઝાડવા ફટાફટ પી જાય હવે અને પછી પાછા નીકળી ઘરે થોડું ઘણું બીજું કામ છે આજે ઝાડવા પાઈ દીધા છે ને ભેગી ટાંકી ભરી લીધી છે અને એટલામાં થોડું આપણે ખડે ઉપાડી લીધું છે આસું હવે નીકળીશું ઘરે દિયાને લઈને દિયા કર્યા નારિયેલ ભેગા થોડાક ખરી ગયા તઈ લઈ લીધો હાથમાં પાવડો બાયણનો ઢાળ થોડો ખરખો કરવો જોઈએ ગાડી ઉતરવામાં વાંધો આવે છે એટલે એને લેવલ કરી નાખી એક સાઈડનો આપણે ઢાર ખરખો કરી નાખ્યો અને ઢોરો આપણે કાઢી નાખીશું કે કાલ ગાડી ઉતારવા ચડાવવામાં બહુ વાંધો આવ્યો હતો કે ડાયરેક્ટ નીકળી નહીં ખારિયામાં અડી જતી હતી એટલે આ બધું આપણે સરખું કરીશું આ સાઈડનો ઢોરો આખો ગાડીમાં ચડાવી દીધો આને અહીંથી ત્રાહો કાઢીને એમ નાખી દઉં સાઈડમાં ચાર થઈ ગયો આપણો કમ્પ્લીટ થોડી બધી અહીં સાઈડમાં નાખી દીધી અહીંયા એક મોટો ખારીઓ બનાવી દીધો કાંઈ બનાવી દીધો એટલે ગાડી આરામથી હેઠે અહીંયા અડ્યા વગર નીકળી જાય હાઈ જઈને કંઈ અડી જાય એમાંથી હવે આને મૂકી દઈએ પાવડાની અંદર ઘરે અને ધ્યાર અમે હેન્ડ નારિયેલથી અને આપણે આ છાશની મોટર ખોલવાની છે અને ચેક કરવાની આમાં તીખારા થતો આગળ ભરી ગઈ છે તો અંદરની મોટર બદલાવી ગયો છે અને નાના મોટા વાઇટ વીટાય છે હમણાં આપણે હાંધી નાખીશું આપણે ખોલીને ચેક કરી લીધી છે અહીંથી અંદર ભરી ગઈ છે સેજ એટલે અંદર થાટ વીટા હાના જો કે આ આપણાથી ખુલે એમ નથી એના બોલ અલગ આવે છે આપણી પાના નથી આ બધા શેડા આપણે ચેક કરી લીધા હતા અહીંયા બાયણેથી અંદર જે ચેક થાય એ બધા કરી લીધા એમાં પાવર નથી બોલતો તીખારા અહીંયા થાય છે એટલે બૈરી છે આ એટલે જોયા રિપેરમાં દઈશું અત્યારે અને મૂકી દઈ સ્પ્લેન્ડર 4 વ્હીલ બદલાવી ત્યારે દઈ દીધું હતું જો કે અત્યારે જે આવેલું જ આવે છે અને મારે પાછું પ્લોટે આવવું પડ્યું અહીંયા જાહેર લેવા આમાં લેતા જાઉં આખું ગારો થઈ ગયું છે એ હવે સર્વિસ કરવી છે તો કરીશ ના કે પછી જોઈ જવું છોકરીઓને એની સાઈડ તેડવા જેમાં ધીયા બાલ મંદિરે છે અને ફેણીની સાઈડે છે બીજી બેના મામાની ઘરે ગઈ છે એટલે એ હાઈ જે ભાઈ ભેગી ગઈ છે અત્યારે આપણે ગાડી કાઢી બાળને આપણે છોકરીઓને તેડીને જે ઘરે પહોંચ્યા ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો અને ગાડી હજી અંદર ચડાવી દઈએ છે થોડીક વાર પહેલાં એટલે થોડી સુકાઈ ગઈ છે વરસાદમાં ગાડી નથી પલટી બહુ આપણે અંદર આવેલા જઈએ છોકરીઓ જમી કારવી નવરી થઈ ગઈ છે થોડી વાર આરામ કરી આરામ કરીને હોન્ડાને રાખી દીધું છે બાયણે અને હવે આને આપણે થોડું ઘણું સરખું જેવું તેવું ધોઈ નાખીશું એટલે પાણી લેતા આવી હોન્ડાને આપણે અધૂરું ધોઈને આવી ગયા છે મોટર દેવા અમારા બાકી કે તાત્કાલિક દેતો હોય એટલે હાઈ થઈ ફિટ થઈ જાય પણ મને નથી લાગતું ભાઈ ના પાડે છે કે બરેલી મોટર છે હવે આપણે લઈ ઘરે હોન્ડા આપણે અધૂરું મૂકીને જો કે વાંસલું ટાયર ગારાવાળું છે એવા છોકરી બે ધોહે હું આવેલો જાઉં રૂમમાં મારે કામ છે બતાવતો ફટાફટ ત્યાં તમે ટાયર ધોઈ નાખો ને હું આવીને ધોઈ નાખો હમણાં પછી સર્વિસ કરીને કયું નહીં આપણે ઘરમાં રાખી દીધી હતી હવે બાયણે થવા માંડ્યું અંધારું અને મારે થોડુંક ગામમાં કામ છે એ હું ફટાફટ પતાવીને આવું છું અમારું છોકરું પાછળથી સામે સડી ગયું છે એને આપણે બાયણે જઈને ઉતારી નાખીશું આપણે આવી ગયા ગામમાં અહીંયા રમકડા અને સામે જલારામ બાપાના મંદિરની દિવાલ સામે જ એનું જોડી ધોકોની બધું રાખેલું છે બારીમાં હવે આપણે અહીંથી નીકળી આજનો આપણો કોઈ કેવો દિવસ ગયો આખોથી ગાડી આંખવામાં જ ગઈ છે અને આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે અને આજનો વ્લોગ એ બહુ જાજો લાંબો નહીં કરી ગયું કે બે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી અને બારણેથી ગયું અંધારું એટલે આજનો વ્લોગ હવે આપણે આજ બંધ કરી ફરી પાછા મળશું એક વ્લોગમાં